ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત નવસારીમાં દિવ્યાંગોના અધિકારો, કલ્યાણ અને સમાજમાં તેમના સમાન યોગદાનને પ્રોત્સાહન આપવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ બાળકોમાં આત્મવિશ્વાસ વધારવા અને તેમને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસની ઉજવણી ખૂબ ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લાના એરુ ગામથી દિવ્યાંગ બાળકોની એક પ્રેરણાદાયી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દિવ્યાંગ બાળકોની સમાનતા અને સમાવેશીકરણના સંદેશને જન સુધી પહોંચાડનારી હતી. જલાલપુરના લોકપ્રિય ધારાસભ્ય આરસી પટેલના વરદ હસ્તે આ રેલીને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ધારાસભ્યએ આ પ્રસંગે બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો અને સમાજને દિવ્યાંગો પ્રત્યે સંવેદનશીલ બનવા આહ્વાન કર્યું હતું. રેલી બાદ તમામ દિવ્યાંગ બાળકો માટે નવસારીના જાણીતા મમતા મંદિરના પરિસરમાં વિવિધ સ્પોર્ટ્સ અને મનોરંજક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર આ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો અને તેમની શારીરિક તેમજ માનસિક ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાઓ દરમિયાન બાળકોમાં અદ્ભુત ખેલદિલી જોવા મળી હતી, જેણે ઉપસ્થિત સૌ કોઈને પ્રભાવિત કર્યા હતા. આ પ્રકારના આયોજનો દિવ્યાંગ બાળકોને તેમની મર્યાદાઓથી ઉપર ઉઠીને પોતાની પ્રતિભા વિશ્વ સમક્ષ રજૂ કરવાની તક પૂરી પાડે છે. આ શાળાના વિદ્યાર્થીઓની સિદ્ધિઓનો ઇતિહાસ ઘણો ગૌરવશાળી રહ્યો છે. અગાઉ આ જ શાળાના દિવ્યાંગ વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ભાગ લઈને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. તેમની આ સિદ્ધિ બદલ તેમને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે વિશેષ સન્માન પ્રાપ્ત થયા હતા. આ બાળકોએ રાષ્ટ્રીય મંચ પર પોતાનું પરાક્રમ બતાવીને નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે, જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. બાળકો શરૂઆત કરી રહ્યા છે. એક્સાઇટમેન્ટ બતાવો. કોણ દોડે, કોણ પડે, કોણ કરે કમાલ, રમતમાં દેખાયું વધુ આનંદ અને માલામાલ. જીતે કે હારે પણ બધાનો છે એક જ હાલ, ભાઈ મજા તો આવી ગઈ, એ જ છે કમાલ. ઘનશ્યામ પટેલ, માનવ કલ્યાણ ટ્રસ્ટ નવસારી. 3 ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિન, પણ અત્યારે આપણે વિશ્વ વિકલાંગ દિનની જગ્યાએ દિવ્યાંગ દિવસ એવું આપણે કહીએ છીએ. એટલા માટે કે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે બાળકો માટે ખૂબ સરસ દિવ્યાંગ શબ્દ આપેલો. અત્યાર સુધી આ બાળકોને લોકો કોઈ આંધળો કહે, કોઈ બહેરો કહે, કોઈ મૂંગો કહે, કોઈ લૂલો કહે, આ રીતે સંબોધન કરતા હતા. પણ હવે વિશ્વ દિવ્યાંગ દિન, આજે બાળકોના માટે રમતગમતનું આયોજન કરેલ છે. સવારે એરુ 4 રસ્તાથી 400 બાળકોની હાજરીમાં જલાલપુરના માન્ય ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબના હસ્તે રેલીનું પ્રસ્થાન કરવામાં આવેલ હતું. બાળકો બધા ત્યાંથી સ્કૂલ સુધી ચાલતા આવીને અત્યારે રમતનું આયોજન છે, એમાં અલગ અલગ રમતમાં ભાગ લઈ રહ્યા છે. મમતા મંદિરની અંદર 2 વિભાગ ચાલે છે નવસારી કેમ્પસમાં, એક બેરામૂંગા બાળકો અને મંદબુદ્ધિના બાળકો. કુલ 500 બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે. બાળકોને રહેવાની તેમજ જમવાની અને દરેક પ્રવૃત્તિમાં બધી જ વસ્તુ નિઃશુલ્ક ફ્રીમાં આપવામાં આવે છે. આ બાળકોને યોગ્ય પ્લેટફોર્મ મળે તો ખૂબ સારું કામ કરી શકે છે. કુદરતે એક દ્રષ્ટિ લઈ લીધી, પણ બીજી ઘણી બધી શક્તિઓ કુદરતે આપેલી છે. નવસારીની વાત કરીએ તો ઘણા દીકરાઓને નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે ખેલ મહાકુંભમાં ઘણા બધા ઇનામો મળેલા છે. હિમાંશુ નાયકા, જે અમારો દિવ્યાંગ વિદ્યાર્થી, જે 2007ની અંદર જૂની વાત છે, પણ એ ચાઇના ઓલિમ્પિકમાં રમવા ગયેલો અને ભારત પાકિસ્તાનની મેચમાં એણે 5 વિકેટ લીધેલી અને બ્રોન્ઝ મેડલ એને મળેલો. સામાન્ય સફાઈ કર્મચારીનો દીકરો જો આટલું કામ કરી શકતો હોય તેનું મુખ્ય એક જ કારણ મહેશભાઈ કોઠારીની દિવ્ય દ્રષ્ટિ. એમને પોતાને બાળકોને ઓળખવાની ખૂબ સારી પરખ હતી, એટલે તરત એમણે જોઈ લીધું કે આ બાળકને ભણવા કરતાં આપણે ક્રિકેટમાં સારી રીતે આગળ વધારવો જોઈએ. એના માટે સ્પેશિયલ કોચની વ્યવસ્થા કરી તો આ બાળક આ કક્ષાએ પહોંચી શક્યો.
બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.